નમસ્તે બાળમિત્રો, આજના આપણા આ વિડીયોમાં આપણે સમજવાના છીએ એક નવો પાઠ જેનું નામ છે હરિ અને અર્જણ. આ પાઠમાં બે બહાદુર છોકરાઓની વાત છે, જેમાંના એકનું નામ છે હરિ અને બીજાનું નામ છે અર્જણ. તો ચાલો સમજીએ પાઠ હરિ અને અર્જણ. ઘણા સમયથી સરકારે પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર એટલે કે ગવર્મેન્ટ, પ્રાણી એટલે કે પશુ એનિમલ, પ્રતિબંધ એટલે કે મનાઈ પ્રોહિબિશન. તો છેલ્લા ઘણા સમયથી, છેલ્લા ઘણા વર્ષોથી જે આપણી ઇન્ડિયાની ગવર્મેન્ટ છે, તો એણે આ પ્રાણીઓના શિકાર ઉપર, પ્રાણીઓને મારવા ઉપર મનાઈ હુકમ મૂક્યો છે. પણ પહેલાંના સમયમાં રાજા મહારાજા શિકાર કરવા જતા હતા. એટલે કે પહેલાંનો સમય જે છે, આપણને આઝાદી મળી એ પહેલાંનો સમય, તો ત્યારે રાજા અને મહારાજા બધાનો શોખ હતો શિકાર કરવાનો. તો આ માટે એ લોકો જંગલમાં પ્રાણીઓનો, જંગલી પશુઓનો શિકાર કરવા માટે જતા. ઘણા સમય પહેલાંની વાત છે. એક કાંગસા ગામ હતું, એટલે કે ઘણા ટાઈમ પહેલાંની વાત છે. કાંગસા નામનું ગામ હતું. તે અમરેલી જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ, એટલે કે અમરેલી જિલ્લો એટલે કે ડિસ્ટ્રિક્ટ, અમરેલી ડિસ્ટ્રિક્ટમાં આવેલું એક નાનકડું એટલે કે સ્મોલ, અને ગામ એટલે કે વિલેજ. એનો તાલુકો ધારી, એટલે કે એ ધારી તાલુકામાં આવેલું છે. કાંગસાની પશ્ચિમે ગીરના ડુંગરા અને જંગલ, એટલે કે આ જે કાંગસા ગામ છે એની પશ્ચિમે એટલે કે એની વેસ્ટ સાઈડમાં ગીરના ડુંગરા એટલે કે માઉન્ટેન્સ અને જંગલ એટલે કે ફોરેસ્ટ. 6 દાયકા પહેલાં એ જંગલમાં બહુ બધા જંગલી જાનવરો હતા. એમાં સિંહ પણ ખરા. એટલે કે 6 દાયકા, દાયકા એટલે ડિકેડ, દસકો, 10 વર્ષનો સમૂહ. તો 6 દાયકા પહેલાં ત્યાં જે જંગલ હતું એમાં ઘણા બધા જંગલી જાનવર એટલે કે જંગલી પ્રાણીઓ, વાઇલ્ડ એનિમલ્સ રહેતા, અને એમાં સિંહ પણ રહેતા હતા. કાંગસા ગામની નજીક એક તળાવ છે. એટલે કે આ જે કાંગસા ગામ છે એની નજીક એક તળાવ છે, લેક. સાંજના સમયે ક્યારેક પેલા જંગલના પ્રાણીઓ આ તળાવ સુધી પાણી પીવા આવતા. એટલે કે કોઈ વાર સાંજનો સમય થાય ત્યારે આ જંગલના જે પ્રાણીઓ છે એ આ તળાવ સુધી આવે. શેના માટે? તો કે પાણી પીવા માટે. એને કારણે શિકારના શોખીન લોકો શિકાર માટે અહીં આવતા. એટલે કે જે લોકોને શિકારનો શોખ હતો તો એ લોકો શિકાર કરવા માટે અહીં આ તળાવ પાસે આવતા. એક વખત નવેમ્બર મહિનામાં વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ અહીં શિકાર માટે આવ્યા હતા. એટલે કે એક વખત નવેમ્બર મહિનો એટલે કે નવેમ્બર મંથમાં વડોદરા રાજ્યના જે મહારાજા હતા, એટલે કે વડોદરાના જે કિંગ હતા, તો એમનું નામ હતું સયાજીરાવ. તો એ અહીં શિકાર કરવા માટે આવ્યા હતા. તળાવની નજીક એક ઊંચો માચડો બાંધવામાં આવ્યો હતો. એટલે કે આજે કાંગસા ગામની નજીક જે તળાવ છે, તો એ તળાવના કિનારે એક ઊંચો માચડો એટલે કે વિરામ સ્થાન, વુડન સ્ટેન્ડ, પાલખ, સ્કેફોલ્ડિંગ, તો બાંબુનું અને ઘાસનું બનાવેલું એક બેસવા માટેનો બાકડો, બરાબર, તો જેને કહેવાય માચડો. તો થોડો ઊંચાઈ ઉપર આ માચડો બાંધવામાં આવ્યો હતો. મહારાજા એમના મદદનીશો સાથે માચડા ઉપર હતા. એટલે કે આજે વડોદરાના મહારાજા જે છે સયાજીરાવ, તો એના મદદનીશો એટલે કે એમની સાથે આવેલા બધા માણસોની સાથે આ માચડા ઉપર હતા. માચડાથી થોડા અંતરે એ વિસ્તારના કેટલાક રહીશો પણ રહેતા હતા.
એટલે કે આ જે માંચડો હતો ત્યાંથી થોડા અંતરે એટલે કે થોડા દૂર આ વિસ્તારના રહીશો એટલે કે જે તે વિસ્તારના રહેવાવાળા સિટીઝન, તો આ જે કાંસા ગામના જે રહેવાસી હતા ત્યાંના જે રહેવાવાળા હતા, તો ત્યાંથી આ માંચડાથી થોડા દૂર એ લોકો રહેતા હતા. એમાં સુખપુર ગામના 2 છોકરાઓ પણ હતા. એટલે કે આ બધા રહીશોમાં સુખપુર ગામના એટલે કે કાંસાની બાજુનું ગામ છે સુખપુર, તો આ સુખપુર ગામના 2 છોકરાઓ પણ ત્યાં હતા. એકનું નામ હરિ અને બીજાનું નામ અર્જણ. એટલે કે સુખપુર નામના જે 2 છોકરાઓ હતા એમાંથી એકનું નામ હતું હરિ અને બીજાનું નામ હતું અર્જણ. તે હિંમતવાળા પણ હતા. એટલે કે આ બંને જે છોકરાઓ છે તે હિંમતવાળા એટલે કે બહાદુર બ્રેવ હતા. આ 2 છોકરાઓ માંચડા નજીકના એક ઝાડ પાછળ સંતાઈને ઊભા હતા. એટલે કે આ જે હરિ અને અર્જણ 2 છોકરાઓ છે એ માંચડા નજીક એક જે મોટું ઝાડ હતું તો એ ઝાડ પાછળ સંતાઈને ઊભા હતા. એમની પાસે દાંતરડા સિવાય બીજું કોઈ હથિયાર ન હતું. એટલે કે આ જે હરિ અને અર્જણ છે એ બંને પાસે દાંતરડા હતા, બરાબર. એટલે કે દાંતરડા સિવાય કોઈ એની પાસે બીજું ઓજાર ન હતું. દાંતરડું એટલે કે સી શેપનું એક ઓજાર આવે જે ઝાડવા કાપવા માટે વપરાય છે. નવેમ્બર મહિનો એટલે શિયાળો. એટલે કે નવેમ્બર મહિનામાં જનરલી શિયાળાની ઋતુ હોય, વિન્ટર સિઝન. દિવસ ટૂંકો અને સૂર્ય આથમે એટલે અંધારાને ઘેરાતા વાર ન લાગે. એટલે કે શિયાળાની ઋતુમાં દિવસ છે એ ટૂંકા હોય અને રાત છે એ લાંબી હોય. એટલે સૂર્ય આથમે એટલે અંધારું ઘડીવારમાં થઈ જાય. અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. એટલે કે જ્યારે આ મહારાજા અને આ બંને બહાદુર છોકરાઓ હરિ અને અર્જણ એ બધા ત્યાં જંગલમાં હતા ત્યારે સૂર્ય છે એ આથમવાની તૈયારીમાં હતો. એટલે કે સેટ થવાની તૈયારીમાં હતો. અજવાળું ઝાંખું થવા લાગ્યું હતું. એટલે કે અજવાળું ધીમે ધીમે ઓછું થવા લાગ્યું હતું અને રાત થવા લાગી હતી. એ સમયે ધીરે ધીરે મલપતો એક સિંહ તળાવ નજીક આવતો દેખાયો. મલપતો એટલે કે ધીમે ધીમે ચાલતો. એટલે કે સાંજના સમયે તળાવ નજીક એક સિંહ ધીમે ધીમે ચાલતો ત્યાં આવતો હતો, તળાવની નજીક આવતો હતો તેવું દેખાયું. તળાવને કાંઠે આવીને એ ઊભો રહ્યો. એટલે કે આ જે સિંહ છે એ તળાવના કાંઠે એટલે કે તળાવના કિનારે આવીને ઊભો રહે છે. એ વખતે મહારાજાએ હાથમાંની બંદૂકનો ઘોડો દબાવ્યો. ભડાકો થયો અને સાથે બંદૂકમાંથી ગોળી છૂટી. એટલે કે આ સિંહ જ્યારે તળાવના કાંઠે એટલે કે તળાવના કિનારે ઊભો હોય છે ત્યારે તે સમયે આ વડોદરાના જે મહારાજા છે સયાજીરાવ, જે શિકાર કરવા માટે આવ્યા હોય છે, તો એમના હાથમાં એક બંદૂક હોય છે. તો એ બંદૂકનો ઘોડો એ દબાવે છે એટલે ભડાકો થાય છે. એટલે કે ખૂબ જ મોટો અવાજ આવે છે અને એ અવાજની સાથે સાથે બંદૂકમાંથી ગોળી પણ છૂટે છે. એટલે કે ફાયરિંગ થાય છે. કમનસીબે ગોળીનું નિશાન ચૂકાઈ ગયું. એટલે કે કમનસીબ એટલે કે ખરાબ નસીબ. એટલે કે નસીબનો સાથ ન હોવાથી આ જે ગોળી મહારાજાએ ચલાવી એનું નિશાન છે એ ચૂકાઈ ગયું. બંદૂકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો. એટલે કે બંદૂકમાંથી ગોળી ફૂટવાનો જે અવાજ આવ્યો તો તેનાથી આ જે સિંહ છે એ સાબદો એટલે કે સચેત થઈ જાય છે. એણે નજર ફેરવી. માંચડા પરના માણસોને જોઈને એની આંખ ફાટી. એટલે કે એણે આજુબાજુમાં નજર ફેરવી એટલે કે આજુબાજુમાં જોયું તો માંચડા ઉપર ઘણા બધા માણસો ઊભા હતા. તો
તો એ બધા માણસોને જોઈને એની આંખ ફાટી ગઈ, એટલે કે એને ગુસ્સો આવી ગયો. ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો એ માચડા સુધી ધસી આવ્યો. ગર્જના કરતો એટલે કે ખૂબ જ મોટેથી અવાજ કરતો અને છલાંગો ભરતો એટલે કે મોટા મોટા ડગલા ભરતો, ડાઈવ મારતો એ માચડા સુધી ધસી આવ્યો, એટલે કે માચડા સુધી આવી ગયો. માચડાને ભોંય ભેગો કરવા માંગતો હોય એમ એને ઝોળવા માંડ્યો, જાણે કોઈ ઝાડને ઝંઝેડતો હોય તેમ. એટલે કે આ જે સિંહ છે એ માચડાને ભોંય ભેગો, ભોંય એટલે જમીન, લેન્ડ, તો આ જે સિંહ છે એ આ માચડાને પાડી દેવાનો હોય એ રીતે એને ઝોળવા માંડ્યો, એટલે કે એને હલાવવા માંડ્યો, રોળવા માંડ્યો, હિંચોળવા માંડ્યો, જાણે કોઈ ઝાડને ઝંઝેડતો હોય, એટલે કે જાણે કે કોઈ ઝાડને એ હલાવી રહ્યો હોય તે રીતે. સિંહના એકાએક આવા આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા. એટલે કે સિંહ છે એ એકાએક એટલે કે અચાનક જ આક્રમણ એટલે કે હુમલો કરે છે, તેનાથી મહારાજા છે એ મૂંઝાઈ જાય છે. એમને કશું જ સૂઝતું નથી. બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂઝ્યું જ નહીં. એટલે કે મહારાજા જે છે એ મૂંઝાઈ જાય છે, એટલે એને બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂઝતું જ નથી. આ કટોકટીની પળે હરિ અને અર્જણે એક હિંમતભર્યું કામ કર્યું. એટલે કે આવી જે કટોકટી એટલે કે સમયની મારામારીવાળી જે ક્ષણ હતી, જે પળ હતી, જે ટાઈમ હતો, તો ત્યારે આ જે હરિ અને અર્જણ બે છોકરાઓ હોય છે એ હિંમતભર્યું એટલે કે બહાદુરીનું કામ કરે છે. એ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાકોટા કરતા હોય એમ એમણે એક સાથે અવાજ કર્યો. એટલે કે આ બંને છોકરાઓ ઝાડ પાછળ સંતાયેલા હોય છે, ત્યાંથી ખુલ્લામાં એટલે કે ઝાડની પાછળથી સિંહને દેખાય તે રીતે બહાર આવે છે અને હાકોટા એટલે કે મોટેથી રાડ પાડતા હોય, શાઉટિંગ કરતા હોય એ રીતે એક સાથે એટલે કે બંને સાથે અવાજ કરે છે. સિંહનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. એટલે કે સિંહનું ધ્યાન આ બંને છોકરાઓ જે મોટેથી રાડો પાડતા હોય છે, હાકોટા કરતા હોય છે, તેની સામે ખેંચાય છે. એણે માચડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા. એટલે કે સિંહ છે એ માચડાને હલાવતો હોય છે, તો એના પંજાથી એ હલાવતો હોય છે, ત્યાંથી તેના પંજા હટાવીને પછી જમીન ઉપર મૂકે છે. પછી ડાલા જેવું માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી. ડાલા જેવું એટલે કે મોટું માથું, તો કે આવું મોટું માથું એણે ઉછાળ્યું અને ભયંકર એટલે કે ખૂબ જ ડરી જવાય એવા મોટા અવાજથી એણે ગર્જના કરી એટલે કે રાડ પાડી. હવે આ છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા. એટલે કે સિંહ જે ગુસ્સામાં હતો, તો સિંહ એનો ગુસ્સો ઉતારવા માટે આ બંને છોકરાઓ છે તો એની નજર આ હરિ અને અર્જણ પર કેન્દ્રિત થાય છે. એટલે કે આ બંને છોકરાઓ છે એ સિંહના ગુસ્સા એટલે કે ક્રોધ, એના એંગરનો ભોગ બન્યા. મોત સામે આવીને ઊભું હતું છતાં એ ગભરાયા નહીં. એટલે કે આ બંને છોકરાનું મોત જાણે સામે જ ઊભું છે, છતાં પણ આ બંને છોકરાઓ ગભરાતા નથી, જરાક પણ ડરતા નથી. અવાજ કરતા રહ્યા એટલે કે અવાજ કર્યા કરે છે. સિંહ એમના તરફ છલાંગો ભરવાની તૈયારી કરતો હતો ત્યાં મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતને ઘાટ ઉતારી દીધો. એટલે કે જ્યારે સિંહ છે એ આ બંને છોકરાઓ હરિ અને અર્જણ તરફ છલાંગ એટલે કે ડાય મારવાની તૈયારીમાં હતો, ત્યારે મહારાજા છે
એ બંદૂકમાંથી બીજી ગોળી છોડે છે અને સિંહને મોતને ઘાટ ઉતારી દે છે, એટલે કે સિંહને મારી નાખે છે. આ બધું એટલી ઝડપથી બની ગયું કે શું થયું અને કેવી રીતે થયું એ સમજાયું જ નહીં. એટલે કે આ બધી વસ્તુ એટલી જલ્દીમાં થઈ કે થોડી વાર તો કોઈને કાંઈ સમજાણું જ નહીં કે શું થયું, શું બની ગયું અને કઈ રીતે બની ગયું. સિંહ મર્યો અને તરત જ ભોંય પર ઢળી પડ્યો. ભોંય એટલે જમીન. તો કે સિંહ મરીને તરત જ જમીન ઉપર ઢળી ગયો, એટલે કે જમીન ઉપર પડી ગયો. મહારાજા માંચડા પરથી નીચે ઉતર્યા, એટલે કે સિંહ મરી જાય છે પછી મહારાજા છે એ માંચડા ઉપરથી નીચે ઉતરે છે. હરિ અને અર્જુનના આ હિંમતભર્યા સાહસથી એ પ્રભાવિત થયા હતા. એટલે કે આજે હરિ અને અર્જુન બંને છોકરાઓએ જે હિંમતભર્યું સાહસ કર્યું, જે બહાદુરી દેખાડી, તેનાથી મહારાજા ખૂબ જ પ્રભાવિત એટલે કે ખૂબ જ ખુશ થયા હતા. છોકરાઓએ જીવનું જોખમ ખેડીને પોતાનો જીવ બચાવ્યો હતો. એટલે કે આ બંને છોકરાઓએ પોતાના જીવની પણ પરવા કર્યા વગર તેમના જીવનું જોખમ ખેડીને મહારાજાનો જીવ બચાવ્યો હતો. એમણે સૌ પહેલાં હરિ અને અર્જુનને ધન્યવાદ આપ્યા. એટલે કે મહારાજા છે એ સૌથી પહેલાં તો હરિ અને અર્જુનને ધન્યવાદ આપે છે અને એમનો આભાર માને છે. સયાજીરાવ વડોદરા રાજ્યના મહારાજા ખરા, પણ એથી ઊંચા ગજાના એ માણસ. એટલે કે આ જે મહારાજા સયાજીરાવ હતા તો એ વડોદરા રાજ્યના મહારાજા એટલે કે રાજા તો હતા, પણ એનાથી વધારે એનાથી ઊંચા ગજાના એ માણસ એટલે કે મહારાજા તો હતા જ, પણ એના કરતાં પણ સારા એવા વ્યક્તિત્વ ધરાવતા માણસ પણ હતા. આવા ઉપકારનું મૂલ્ય ચૂકવવા એમણે વડોદરા જઈને આ બે ભાઈઓના પૂતળા બનાવીને કમાટી બાગમાં મૂક્યા. એટલે કે મહારાજા છે એ આ બંને છોકરાઓનું જે ઉપકાર એણે કર્યો છે મહારાજા ઉપર એમનો જીવ બચાવીને, તો એનું મૂલ્ય ચૂકવવા માટે એ વડોદરા પાછા ફરે છે ત્યારે આ બંને ભાઈઓના પૂતળા બનાવડાવે છે, એટલે કે સ્ટેચ્યુ બનાવડાવે છે, મૂર્તિ બનાવડાવે છે અને કમાટી બાગમાં મૂકે છે. કમાટી બાગ અત્યારે સયાજી બાગ તરીકે ઓળખાય છે. હવે જો બાગ એટલે બગીચો, ગાર્ડન, તો કમાટી બાગ જે વિસ્તાર છે, જે બગીચો છે, તો એ કમાટી બાગ જ્યારે રાજા સયાજીરાવ હતા ત્યારે કમાટી બાગ તરીકે ઓળખાતો, પરંતુ અત્યારે એ સયાજી બાગ તરીકે ઓળખાય છે. સયાજી બાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરિ અને અર્જુનના આખા કદના પૂતળા છે. એટલે કે સયાજી બાગ જે બગીચો છે તો એનો મુખ્ય એટલે કે મેઇન દરવાજો એટલે કે ગેટ, એટલે કે એના મેઇન ગેટથી તમે પ્રવેશ કરો, એટલે કે તમે એન્ટ્રી લ્યો, અંદર જાઓ, તો એન્ટ્રી કર્યા પછી તમે ડાબી બાજુ એટલે કે લેફ્ટ સાઈડના વિસ્તારમાં હરિ અને અર્જુનના આખા કદના પૂતળા છે. એટલે કે આખા પૂતળા છે. તમે વડોદરા જાઓ ત્યારે સયાજી બાગમાં જઈને આ બહાદુર છોકરાઓની પ્રતિમાઓ જોજો. એટલે કે તમારે જ્યારે પણ વડોદરા જવાનું થાય તો તમે આ સયાજી બાગ છે એની મુલાકાત અવશ્ય લેજો અને ત્યાં ડાબી બાજુના વિસ્તારમાં આ બંને છોકરાઓ હરિ અને અર્જુનના પૂતળાઓ છે, પ્રતિમા છે, મૂર્તિ છે, સ્ટેચ્યુ છે, તો એ જરૂરથી તમે જોજો. ટૂંકમાં કહું તો આ પાઠ હરિ અને અર્જુનમાં બે છોકરાઓની બહાદુરીની વાત છે કે એ બંને છોકરાઓ પોતાના જીવનું જોખમ ખેડીને મહારાજા અને એના સાથી મિત્રોને બચાવવા માટે જરાક પણ ગભરાતા નથી, જરાક પણ હિંમત હારતા નથી અને સિંહરૂપી મોત એમની સામે ઊભેલું હોય છે છતાં પણ ડર્યા વગર એ લોકો એમનો સામનો કરે છે. પરંતુ છેવટે એ લોકોની હિંમત છે એ રંગ લાવે છે
અને રાજા છે એ ગોળી મારીને સિંહને મોતને ઘાટ એટલે કે મારી નાખે છે અને બંનેનો જીવ બચી જાય છે. પણ સાથે સાથે આ જે મહારાજા છે એ પોતાનો જે જીવ આ બંને છોકરાઓએ બચાવ્યો છે તો તેના બદલા રૂપે તેના ઉપકારનું મૂલ્ય ચૂકવવા માટે આ બંને છોકરાઓની મૂર્તિ એટલે કે પ્રતિમા આખા કદની એટલે કે જાણે પોતે માથાથી પગ સુધી આખા છોકરાઓ ઊભા જ છે તો એવી રીતની પ્રતિમાઓ એટલે કે મૂર્તિઓ બનાવી અને વડોદરાના કમાટી બાગમાં મૂકે છે. બાળમિત્રો, આશા રાખું છું કે આ પાઠ તમને સરસ રીતે સમજાઈ ગયો હશે. આભાર.